વેલકમ બેક। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે મોટી ખબર સામે આવી રહી છે। કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે। આરએસએસનો કાર્યક્રમ છે। કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી છે। સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે નહીં જાય આ કાર્યક્રમમાં, અધીર રંજન ચૌધરી પણ નહીં જાય તેવી પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો આરએસએસનો કાર્યક્રમ છે તેવું કહીને કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે। સાથે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે નથી જવાના તે સ્પષ્ટતા કરી છે। અધીર રંજન ચૌધરી પણ નહીં જાય તેવી પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો મહત્વનું છે કે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યો હતો કોંગ્રેસને, પરંતુ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને લઈને અસ્વીકાર કરવામાં આવ્યો। જવાબ એ આપવામાં આવ્યો છે કે આરએસએસનો કાર્યક્રમ છે જેના કારણે કોંગ્રેસ આમંત્રણનો અસ્વીકાર કરે છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે મોટી ખબર। પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે જ્યારે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસને પણ આ આમંત્રણ અપાયું હતું, પરંતુ કોંગ્રેસ દ્વારા આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, જે બાદ હવે રાજનીતિ વધુ ગરમાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો કોંગ્રેસના અસ્વીકાર બાદ ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ કોંગ્રેસ દ્વારા આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, જે એક મહત્વના સમાચાર કહી શકાય। સાથે સાથે અસ્વીકાર કર્યા બાદ હવે રાજનીતિ વધુ ગરમાઈ શકે છે, કારણ કે કોંગ્રેસ દ્વારા આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો। કહેવામાં આવ્યું કે આરએસએસનો કાર્યક્રમ છે જેના કારણે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં નથી જવાના, અધીર રંજન ચૌધરી પણ નહીં જાય। તો કોંગ્રેસ પ્રદેશ મંત્રી મુકેશ પંચાલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની પાસેથી પ્રતિક્રિયા લઈએ। મુકેશજી, જે પ્રકારથી અસ્વીકાર કરવામાં આવ્યો છે આમંત્રણનો, આપની શું પ્રતિક્રિયા છે, તેની પાછળનું કારણ શું? જો આમાં રામ મંદિર જે છે એમાં આમંત્રણ મળે અને કોઈએ જવું કે ન જવું, એ એક તો સૌ પ્રથમ તો પોતાનો પર્સનલ નિર્ણય હોય છે, હું એવું માનું છું। જી, બરાબર છે। અમે જે દિવસે છે 22 તારીખે, એ દિવસે અમે અમારા ત્યાં સમાજનું વિશ્વકર્મા દાદાનું પૂજન રામ મંદિરના દિવસે જ રાખ્યું છે, એવું કઈ નથી। રામ ભગવાનને આખું વિશ્વ માને છે અને ભગવાન રામ વિશ્વના છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ભગવાન રામને એક પોતાના રાજકીય એજન્ડા અને રાજનીતિક રીતે જે ઉપયોગ કરે છે એમના નામનો, એ થોડુંક કોંગ્રેસ પક્ષને અને દરેક કોંગ્રેસીને લાગે કે આવું શું કરવા, રામનો ઉપયોગ, રામના નામનો ઉપયોગ મત લેવામાં કે રાજકારણમાં શું કામ કરવો, એટલે થોડુંક એ અજુગતું લાગે છે। બાકી આમંત્રણ મળ્યું હોય એટલે જે દિવસનું આમંત્રણ હોય કદાચ તે દિવસે ન જવાય અને એના બીજે દિવસે પણ જવાય, એવું જરૂર નથી કે આમંત્રણના એ દિવસે જ જવું। અને મંદિરોમાં તો દરેક કોંગ્રેસી પણ જાય છે અને દરેક ભારતીય જનતા પાર્ટીના પણ જાય છે, અને ભગવાન રામ આખા વિશ્વના છે એવું ચોક્કસ મારું કહેવું છે। બિલકુલ મુકેશભાઈ, એટલે આપ એમ કહેવા માંગો છો કે એ દિવસે અમે નહીં જઈએ, બીજા દિવસે પણ જઈ શકીએ, કારણ કે ભગવાન રામ બધાના છે અને ફક્ત વોટ માટે આ જે છે આમંત્રણ અને એક મુદ્દો છે બનાવવામાં આવ્યો છે, શું આપ એ કહેવા માંગો છો? એટલે એ દિવસે નહીં પરંતુ બીજા દિવસે કોંગ્રેસના નેતાઓ જશે? એક્ઝેક્ટલી જે રીતે પ્રેસ કરવામાં આવી છે, અમારા નેશનલ લીડરોએ જે રીતે વાત કરી છે કે આ લોકો આમંત્રણ આપ્યું છે પણ તે દિવસે નહીં જાય, એટલે હું એવું માનું છું કે કદાચ એ બીજે દિવસે પણ જઈ શકે। બીજા એ વખતે ખૂબ મોટો સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ મોટો હોય છે, અને રામ ભગવાનના દર્શન જે દિવસે 22 તારીખે છે એના બીજે દિવસે પણ થઈ શકે છે, એવું મારું ચોક્કસ કહેવું છે। અને બીજી વાત એવી પણ એક રાજનીતિક રીતે લાગે છે, તમે સમજો કે રાહુલજી યુવા નેતા છે કોંગ્રેસ પક્ષના, પ્રિયંકાજી છે, તો આ લોકોને ડેલિબ્રેટલી ભારતીય જનતા પાર્ટીએ આમંત્રણ નથી આપ્યું। તો જો ખરેખર ભારતીય જનતા પાર્ટી અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જો નિખાલસ હોય તો હું એવું માનું છું કે બિલકુલ ધન્યવાદ મુકેશજી જોડાવા બદલ। તો જે પ્રકારથી આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેની પાછળનું કોંગ્રેસનું કારણ છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।